પહેલા તો તમને બધાને એટલું કહેવું છે કે તમે મિત્રો 3 વખત મને અહીંથી ધારાસભ્ય તરીકે મૂક્યો છે વાવમાં. 3 વખત તમે મને ધારાસભ્ય બનાવ્યો છે. ગયા વખતે લોકસભામાં અહીં મને કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસના આગેવાનો હતા પણ તમે બધા કોંગ્રેસને ક્યાંય વોટ આપ્યો નથી. ભાજપમાં લોકસભાના સભ્ય તરીકે મને વોટ આપ્યા. અત્યારે તમને ક્યાંય કોંગ્રેસ દેખાય છે? મારે તમને પૂછવું છે. જો કોંગ્રેસ હોત તો મિત્રો મારા કેટલાય વર્ષોના ધણી ધોરીઓ વર્ષોથી કોંગ્રેસમાં હતા. અહીં જ કહું કે ખોટું ન લગાડે કે જે અમારા પાર્ટી પ્રત્યેના પ્રેમને લીધે મારા ગુવાભાઈ પણ ભાજપમાં આવ્યા હોય, ભાઈ શ્રી જોઈતાભાઈ પણ ભાજપમાં આવ્યા હોય. અમીરામભાઈ તો ભલે કોંગ્રેસના પ્રમુખ હતા પણ સમાજ આખો ભાજપ સાથે હતો. પણ અમીરામભાઈ લડ્યા એટલે આપણે ત્યાં બ્રહ્મ સમાજ એટલે ભાજપ બધા જ હતા. હરજીભાઈ રે પણ સોઈગામ બધા ભાજપમાં આવ્યા. ડીડીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આવ્યા. યાદ એટલે કરાવું છું કે કોંગ્રેસમાં કોઈ છે જ નહીં. નરેન્દ્ર મોદી માટે તો તમને બધાને પ્રેમ છે ને? નરેન્દ્રભાઈ તો દેશના પ્રધાનમંત્રી થવાના છે એવો ભરોસો છે કે નહીં? જો નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થવાના છે તો રેખાબેન એટલે નરેન્દ્ર મોદીના ઉમેદવાર. રેખાબેન ચૂંટણી નથી લડતા. અમારું કમળ ચૂંટણી લડે છે ભારતીય જનતા પાર્ટીનું. અને કમળ નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે બેન રેખાબેન આપણા વચ્ચે આવ્યા છે. કોણે શું કર્યું ન કર્યું એ તો મિત્રો યાદ કરું તો અહીં તો અત્રે વર્ષે દુકાળ પડતો હતો. પીવાનું પાણી માંગતા હતા. અત્યારે લીલા હરિયાળા રૂપાળા થઈને બેઠા છે. નર્મદાના નીર જ્યાં નર્મદા નથી ત્યાં પણ સુજલામ સુફલામ તળાવો ભરવા કોણે કર્યું? સાહેબ વાતો કરી યાદ એટલે કરું છું કઈ દશામાં જીવતા હતા એ દશામાંથી બહાર લાવવાનું કામ કોણે કર્યું? યાદ તો કરો મારા ધણીઓ. 24 કલાક લાઈટ, આયુષ્યમાન ભારત, કૃષિ મહોત્સવ, ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા ખાતામાં જમા થાય વગર માંગ્યા, વગર અરજી કર્યા. આ તો કઈ યાદ જ કરતા નથી. અને કોંગ્રેસ જયારે કઈ નથી, મોઢવાડિયા જેવા 3 નંબરની જે ટીમ કહેવાય એવા 3માં જેનું નામ હતું એ પણ જો ભાજપ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે તો ભાજપ ચાલુ ધારાસભ્ય અહીં લડવા ચમ આવે? મારા ધણી ધારાસભ્ય તો હતા જ પણ જો કશું નથી. સમગ્ર દુનિયામાં 1 નંબરના નેતા તરીકે ત્યારે નરેન્દ્રભાઈને આખી દુનિયા કહેતી હોય ત્યારે આપણા ઉત્તર ગુજરાતના ભડવીર તરીકે આખા દેશની પ્રજાએ પણ જે ગુજરાતમાં વિકાસ થયો હતો, ગુજરાતનું જોઈને 2014માં દેશના પ્રધાનમંત્રી બનાયા, 19માં પણ ફરીથી બનાયા અને ફરીથી 3 વખત બનવાના છે. એમાં તો મિત્રો કોઈને શંકાથી પ્રજાએ બનાવી દીધા. પાર્ટીએ નક્કી કર્યા કે પ્રજાએ દેશની નક્કી કર્યું કે નરેન્દ્ર મોદી જ અમારો પ્રધાનમંત્રી હોય. ત્યારે આપણે દેશના પ્રધાનમંત્રી તરીકે જ્યારે નરેન્દ્રભાઈ મોદી બનવાના છે ત્યારે નરેન્દ્રભાઈના ઉમેદવાર તરીકે બેન શ્રી રેખાબેન 7 તારીખે મિત્રો લગ્નગાળો નથી, ગરમી હશે પણ એક પણ વોટ ક્યાંય પડ્યો ન રહે. હાર જીત 1 વોટ ની કહેવાય. લીડ ગમે એટલી હોય, હાર જીત 1 વોટથી થતી હોય. અને જ્યારે અમારા અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે આહવાન કર્યું કે 5 લાખથી ઓછી લીડથી કોઈ સીટ જીતવી નથી. અહીં બેઠેલા આટલા બધાએ તમે નક્કી કર્યું છે ત્યારે મિત્રો આ સીટ પણ જેમ લાખ મતથી વધારે વોટથી જીતવાની વાત કરી વિધાનસભા, લોકસભા તો 5 લાખ 8 લાખથી જીતવાની છે. ત્યારે લોકસભાના ઉમેદવાર તરીકે બેન શ્રી રેખાબેનને 5 લાખથી વધારે લીડથી જીતે. વાવ પણ જિલ્લામાં 1 લાખ કરતા વધારે મતથી આ ભારતીય જનતા પાર્ટી લીડ મેળવે એવી મિત્રો તમારા પ્રતિનિધિ તરીકે, તમારા આગેવાન તરીકે તમારા વચ્ચે જ્યારે કાયમી રહ્યો છું ત્યારે મિત્રો વિનંતી કરું છું. ખૂબ સારી એવી સંખ્યામાં આવ્યા ભાઈ શ્રી અમીરભાઈ, સમગ્ર ટીમ, બધા જ સમાજના 18 આલમ આ વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનો. કોઈ વ્યક્તિ મિત્રો એક સમાજથી જીતતો નથી, બધા સમાજો સાથે હોય. આ વિસ્તારમાં રહેતી, આખા જિલ્લામાં રહેતી તમામ જ્ઞાતિઓ સાથે હોય તો બધાને સાથે લઈને ચાલવાનું છે, બધાને સાથે રાખવાના છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવાને જ્યારે સમગ્ર પ્રજા માટે ચિંતા કરતા હોય એમના ઉમેદવાર તરીકે રેખાબેન રૂપી એક કમળ નરેન્દ્રભાઈના હાથમાં આપવા માટે આપ સર્વે મિત્રો વિનંતી કરું છું. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. સંસદ